સુરતના ડુમસ વિસ્તારની કુલ 2.17 લાખ ચોરસ મીટર જમીન ખોટી રીતે અને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર કુમારના વર્ષ 2015ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવાનો મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. તુષાર ચૌધરી દ્વારા કલેક્ટર સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ડુમસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાના નામે ચડાવી દેવાની ઘટના સામે આવી હતી, જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. કોના ઇશારે ગણોતિયાનું નામ દાખલ કરવામાં આવ્યું છે અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે તે હવે એક મોટો તપાસનો વિષય બન્યો છે. કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું તે જમીન એકાએક ગણોતિયાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો છે તેને લઈને શંકાઓ ઊભી થઈ રહી છે. પૂર્વ કલેક્ટરની ઉપરવટ જઈને આયુષ ઓકે કેવી રીતે હુકમ કર્યો? ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન પર ગણોતિયાનું નામ દાખલ કરાવીને હજારો કરોડ રૂપિયાનો ખેલ પડાવી દેવાનો આશય સામે આવી રહ્યો છે. પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ તેને લઈને મોટો પ્રશ્ન સર્જાયો હતો. રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો હતો અને ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના મોટા નેતાના હિસાબે 2000 કરોડની જમીન સરકારની છીનવી લીધી છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે જમીનમાં વર્ષોથી ગણોતિયો ન હતો તો એકાએક આ ગણોતિયો ત્યારે કેવી રીતે ઊભો કરવામાં આવ્યો. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આવી સરકારે જમીન બદલી થવાના પહેલા જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ આંક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે? અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે સીટની રચના થવી જોઈએ અને સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે. જમીન ખાનગી વ્યક્તિને પધરાવવા મુદ્દે કેટલાક મુદ્દાઓને લઈને માંગણી કરાઈ હતી. જાણીએ વધુ વિગત. સુરત શહેરના ડુમ્મસ ગામમાં આશરે 2,17,000 ચોરસ મીટર જેટલી શ્રી સરકાર જમીન એટલે કે સરકારી જમીન જે 1948-49થી સરકારના નામે બોલતી હતી એ જમીનમાં ખાનગી વ્યક્તિનું નામ ગણોતિયા તરીકે દાખલ કરવાનો હુકમ જે તત્કાલીન કલેક્ટરે 2024માં આપ્યો છે એમાં ખૂબ મોટું કૌભાંડ થયું હોવાની આશંકા છે. કારણ કે સરકારી જમીન ક્યારેય એમાં ગણોતિયાનું નામ દાખલ નહીં થઈ શકે અને 2015માં પણ આ જ પ્રકારની માગણી કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન કલેક્ટરે એને નામંજૂર કરી હતી. તો કયા કારણસર આ કલેક્ટરે અને ગણોતિયાનું નામ દાખલ કરવાનો હુકમ કર્યો એ તપાસનો વિષય બને છે. અને આમાં મોટું રાજકીય માથું અને ભૂમાફિયાઓનો પણ સમાવેશ હોય એના બધાના મેળાપી પણ આમાં જો આ કૌભાંડ થયું હોય ત્યારે કલેક્ટરશ્રીની જવાબદારી બને છે કે સરકારી માલ મિલકતની રક્ષા કરવી. ત્યારે કલેક્ટર દ્વારા જ જ્યારે આવી છડેચોક નિયમોની અવગણના કરીને ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનું કૌભાંડ થયું હોય તો અમે કલેક્ટર સામે તપાસની માગણી કરીએ છીએ અને મહેસૂલ વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને અને તકેદારી આયોગને પણ અમે જાહેર હિતમાં ફરિયાદ અમારે સાથી અમારા પ્રદેશ મહામંત્રી દર્શન નાયક સાથે સંયુક્ત રીતે કાગળ લખીને અમે આજે ફરિયાદ પણ અમે 4 જગ્યાએ કરવાના છે. અને આમાં સત્ય બહાર આવે અને સરકારને 2000 કરોડનો ચૂનો ના લગાડી જાય એના માટે અમારી આ લડાઈ અમે અવિરત ચાલુ રાખીશું અને જરૂર લાગશે તો વિધાનસભામાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું. તો સર ભાઈ વાત કરીએ તો આ જગ્યાનું છે તો હમણાં આચારસંહિતા ને બધું જ કામ તો બી કઈ રીતે હતું કઈ રીતે એ સમજવાનો વિષય છે કે કલેક્ટરશ્રીની બદલી થયાના 4 છોડવાના આગલા દિવસે જ એમણે આ ફાઇલ ક્લિયર કરી છે. તો એવું તો શું હતું કે એક જ ફાઇલ એમણે રાતોરાત બદલીના હુકમ આવી ગયા પછી કરવી પડી કે કોનું દબાણ હતું કે આ ફાઇલ એમણે તત્કાલીન છૂટા કરતા જતા પહેલા સહી કરવી પડી એ પણ એક તપાસનો વિષય છે. એની પણ તપાસની અમે માગણી કરીએ છીએ. PSN TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.